સત્રનો આરંભ કોંગ્રેસ કઈ રીતે શાસક પક્ષ પર પ્રહાર કરશે? આજે ગુજરાત વિધાનસભાનું આ ટૂંકું સત્ર છે, પરંતુ કોંગ્રેસ પક્ષ તરફથી જે અમે તૈયારીઓ કરી છે, સમગ્ર ગુજરાતના અંદર જે પરિસ્થિતિ છે અત્યારે, તે પરિસ્થિતિથી સમગ્ર લોકો આપ સૌ લોગ ખાસ કરીને આજે અમારે જે વિધાનસભાના અંદર ખાસ કરીને અમારા વિપક્ષના નેતા તુષારભાઈ અને અમારા તમામ સભ્યો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તેમના મંત્રીઓ બચુ ખાબડ હોય, જેઓ મરેગાની યોજનાઓમાં કરોડો રૂપિયા ખાઈ જતા હોય, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રમણલાલ વોરા હોય, જે ખેડૂત બનીને ખેડૂત પોતીના અંદર પોતે નકલી ખેડૂત બનતા હોય, એ પ્રમાણેના ઘણી બધી ભારતીય જનતા પાર્ટીના અંદર જે અત્યારે ભ્રષ્ટાચાર છે એને અમે ઉજાગર કરીશું. ખાસ કરીને યુવાનો બેરોજગાર છે, મહિલાઓને સુરક્ષાની વાત છે, ખેડૂતોને પોષણક્ષમ ભાવની વાત છે, બેરોજગાર યુવાનો છે, ફિક્સ પગારદાર જે કર્મચારીઓ છે, શિક્ષકો છે, આરોગ્યની અંદર જે પ્રમાણે લાલિયાવાડી ચાલી રહી છે, એ તમામ મુદ્દાઓને આજે વિધાનસભાના અંદર અમે લેવાના છે.